નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સુરતમાં રહેતા 3 મિત્રોએ કંઈક એવું કરી બતાવ્યું છે કે ચારે બાજુ તેમની જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમની આ સાહસને લોકો બિરદાવી રહ્યા છે. આવો જાણીએ કે એ 3 મિત્રો કયા છે અને તેમણે એવું તો શું સાહસ કર્યું છે કે લોકો તેમની વખાણ કરી રહ્યા છે. તો સુરતના ઉધના સત્યનગર વિસ્તારમાં રહેતા 3 મિત્રો, પ્રથમ પેંગાવાલા, શ્રેયાંશુ રાણા અને શિવમ સોની, પરિણામની રાહ જોયા વગર આત્મનિર્ભર બનવાનો માર્ગ પસંદ કર્યો છે. હવે 12મા ધોરણની પરીક્ષા આપ્યા પછી આ 3 મિત્રોએ પોતાની પોકેટ મની બચાવી પરિવારના સહકારથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે એક કોફી કાર્ટ શરૂ કર્યું છે. તો આજનો જે જમાનો છે એ ઘણા જેનઝી વિદ્યાર્થીઓને ઝડપથી હાર માની લેતી પેઢી તરીકે જોઈ રહ્યા છે. પરંતુ સુરતના 3 જેનઝી વિદ્યાર્થીઓ પોતાની મહેનત, ધીરજ, સંકલ્પથી નવી પ્રેરણા ઊભી કરી રહ્યા છે. જો કે વાત એમ છે કે આ 3 યુવાન મિત્રો તાજેતરમાં 12 કોમર્સની પરીક્ષા આપી. હાલ પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેમણે આ રાહ જોવાને બદલે પોતાના જીવનમાં કંઈક અલગ કરવાની દિશામાં પગલું ભર્યું. પરિવાર પાસેથી પોતાના ખર્ચ માટે વારંવાર પૈસા માંગવા કરતા પોતે કંઈક શરૂ કરવું વધારે સારું તેવું તેમણે ઈચ્છ્યું. હવે ઉંમર 18 વર્ષથી ઓછી એટલે નોકરી નહોતી મળતી. પોતાનો રસ અને અનુભવને ધ્યાને રાખીને તેઓએ પોતાના માટેનું કામ કરવાનું શરૂ કર્યું. શાળામાં યોજાતા ફનફેર દરમિયાન તેઓ કોફી માર્ટ શરૂ કરતા હતા અને આવી જ રીતે તેઓએ પોતાને કોફી માર્ટ શરૂ કરવાનું ધ્યાને લીધું. હવે આ અનુભવથી પ્રેરાયા અને તેમણે 1 મહિના પહેલા પોતાનો જ કોફી કાર્ટ શરૂ કર્યો. હવે તેમનો આ નાનો પ્રયાસ પણ લોકોમાં લોકપ્રિય થયો. પ્રથમ દિવસથી ગ્રાહકોનો સારો પ્રતિસાદ તેમને મળ્યો હતો. બસ પછી તો તેમણે કોઈની પણ રાહ જોયા વગર પોતાના આ બિઝનેસનો શરૂ કરી દીધો. તો દર્શક મિત્રો, આ 3 વિદ્યાર્થીઓ જ્યારે પોતાની આ નાની ઉંમરમાં પોતાને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા. પૈસા માંગવાનું પરિવાર પાસેથી છોડીને પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો અને તેમની જે રોજની કમાણી છે તે પણ ખૂબ સારી એવી થઈ રહી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.